ગાંધીનગરમાં શિક્ષકોનું આંદોલનની શરૂઆત થઈ ચૂકી છે. વ્યાયામ, સંગીત, ચિત્રકામ સહિતના જે શિક્ષકો છે છેલ્લા 15 વર્ષથી તેઓ ભરતીની રાહ જોઈ રહ્યા છે, પરંતુ હજી સુધી સરકાર દ્વારા કોઈ યોગ્ય નિર્ણય લેવામાં નથી આવ્યો. તેના પગલે આ ભાવિ શિક્ષકોને હવે આંદોલનનો રસ્તો અપનાવવો પડ્યો છે. શું ગુજરાતમાં હવે કોઈ પણ ભરતી માટે આંદોલન જ એકમાત્ર રસ્તો છે? એ સવાલ ઉઠી રહ્યા છે આ ગુજરાતના મુખ્યમંત્રી સામે, આ ગુજરાતના શિક્ષણ મંત્રી સામે. ત્યારે ગુજરાતના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા શિક્ષકોની જે ભરતી નથી થઈ તે બાબતે શિક્ષકોના સમર્થનમાં આવ્યા છે. આજે 15મી ઓગસ્ટના દિવસે તેઓ સમર્થન આપી રહ્યા છે શિક્ષકોને. તેમની સાથે સીધી વાતચીત કરીએ. ઉમેશભાઈ, શિક્ષકો જે બાળકોનું ભવિષ્ય ઘડતા હોય છે તેમનાથી જ આ જે શિક્ષણ પદ્ધતિ છે તે થતી હોય છે. નેતાઓ હોય કે કલેક્ટર હોય બધા બનતા હોય છે, અને આજે એ શિક્ષકોને જ આંદોલન કરવા પડે છે. કઈ રીતે જોવો છો આ ગૌરવશાળી ગુજરાતના ઇતિહાસમાં? સૌ પ્રથમ તો આપની ચેનલના સૌ દર્શકને આજે સ્વતંત્રતા પર્વની શુભકામનાઓ પાઠવું છું. અને તમે જોયું છે કે આપણો 15મી ઓગસ્ટ 1947માં દેશ આઝાદ થયો, એના 79 વર્ષ વીતી ગયા છે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન પૂરું થયું, એના 8 દાયકા પણ પૂરા થઈ ગયા છે. પણ ક્યાંક ને ક્યાંક હજી સંપૂર્ણ દેશ આઝાદ થયો એવું લાગતું નથી. તમે જોયું હશે કે જે દેશની રક્ષા કરવા માટે જે જવાનો પોતાનું માથું આપે છે એને પણ આંદોલન કરવા પડે છે હક અધિકાર માટે. એક્સ આર્મી મેન પણ અત્યારે આંદોલન કરી રહ્યો છે. તમે જોયું હશે કે ભાઈ આજે હું પણ એક ધારાસભ્ય પછી છું, પહેલા શિક્ષક છું. અને શિક્ષક એક વસ્તુ એને માનું સ્તર આપવામાં આવ્યું છે. પહેલા એને શિક્ષક નતા કહેતા, માસ્ટર કહેતા હતા ગામડામાં. સૌરાષ્ટ્રમાં અમારે ખાસ કરીને એને માસ્ટર એટલે કે માનું જેને સ્તર આપવામાં આવ્યું છે એને એ શિક્ષકોને આજે આંદોલન કરવું પડી રહ્યું છે. એટલે ખાસ કરીને ગુજરાતમાં શિક્ષણનું સ્તર ઘટી ગયું છે. શિક્ષણના સ્તરની ગુણવત્તા ઘટી રહી છે. અને સાથોસાથ 15 વર્ષથી વ્યાયામ શિક્ષકો હોય તોય ભલે, કોમ્પ્યુટરના શિક્ષકો હોય તોય ભલે, ચિત્રના શિક્ષકો હોય તોય ભલે, કે સંગીતના શિક્ષકો હોય તોય ભલે, કે અન્ય શિક્ષકો હોય તોય ભલે, એને ભરતી કરવા માટે આંદોલન કરવા પડે છે હવે. એટલે આ તો ગુજરાતની અંદર ખરેખર આ એક ખરેખર સરકારની નીતિ વિશે એક સવાલ ઊભા થાય છે કે જો આવી રીતના જ આપણે કરશું તો ગુજરાતને આપણે કેવી રીતના આગળ વધારવી શકશું. હવે શિક્ષકો તો આપણે સરકારી નોકરીમાં ઘટ છે. તમે જોયું છે કે મેં 2 દિવસ પહેલા જ એક આંકડા જાહેર કર્યા હતા. ગુજરાતમાં જે શિક્ષણમાં જે સ્તર 14મા ક્રમે આવી ગયું છે. એટલે કે આપણી કરતા મિઝોરમમાં સરકારી સ્કૂલની સંખ્યા વધુ છે, આપણી કરતા કેરળમાં વધુ છે. ગુજરાતમાં માત્ર ને માત્ર 34,500 જેવી સરકારી સ્કૂલો બચી છે. ખરેખર પોપ્યુલેશન આપણું ગુજરાતની અંદર જોવા બેસીએ ને તો 7 કરોડ ઉપરનું છે. એના કમ્પેરિઝનમાં 80 થી 90 હજાર ઉપર સરકારી સ્કૂલો હોવી જોઈએ, બરાબર. એની જગ્યાએ માત્ર 34,000 સ્કૂલો જ છે. હવે 34,000 સ્કૂલોમાં તે તમે જુઓ તો માત્ર ઘણી સ્કૂલ તો એવી છે એક શિક્ષકથી જ ચાલે છે. એમાં તે છેલ્લા 15 વર્ષથી તો કોઈ ચિત્ર, આજે મારું જ બાળક 5મું ભણે છે તો તમે જુઓ તો રોજ એને ચિત્રમાં એ હોશિયાર છે, પણ એને ભણાવે છે ગણિતના શિક્ષક. ચિત્રનો વિષય ગણિત લે છે તો એ તગડામાં પેન્ટિંગ કરે, તગડો ચોગડો એમાં પેન્ટિંગ કરીને આવે. એટલે આપણે ઘરે પૂછ્યું કે શું વાત શું કર્યું, કે આજે કે અમારા ગણિતના શિક્ષકે ચિત્રનો વિષય લીધો. હવે તમે કલ્પના કરો કે જે વિષય ને ભરતી જ નથી કરવામાં આવતી. હવે એ શિક્ષક બદલો અંગ્રેજીનો શિક્ષક જયારે ચિત્ર લેતો હોય કે સંગીત લેતો હોય તો તમે કલ્પના કરો કે શું બાળકને શીખવાડી શકવાનો છે. એટલે ક્યાંક ને ક્યાંક સરકારની ચૂક થઈ ગઈ છે વિષયવાઇઝ ભરતી કરવાની. આજે આપણે અમેરિકાએ ભારત દેશની અંદર 50% ટેરિફ નાખી દીધો. મોટા ભાગની ટેકનોલોજી અત્યારે ભારત અન્ય જાપાન છે, ચીન છે, અમેરિકા પાસેથી મંગાવી પડે છે. શા માટે? 8 દાયકા આઝાદીના વીતી ગયા. ચીન તો અંગ્રેજોમાંથી આઝાદ થયો હતો, બરાબર છે. એ આપણી પછી દેશ આઝાદ થયો તો અમેરિકા જોઈ લો, તો આજે એ દેશો આપણીથી આગળ થઈ ગયા. જાપાન જોઈ લો, તો આપણે કેમ પાછળ રહી ગયા? તો મુખ્ય જો કારણ હોય આપણે ભારત દેશ પાછળ રહેવાનું, તો એનું માત્ર મૂળમાં જો હોય ને તો એ શિક્ષણ છે. કારણ કે આ જ શિક્ષકો છે ને સારું ભણાવશે, એની ભરતી કરશો ને તો આ જ શિક્ષકો કોઈને વૈજ્ઞાનિક બનાવવાના છે,
આ જ શિક્ષકો કોઈને એન્જિનિયર બનાવવાના છે, આ જ શિક્ષકો કોઈને નાસામાં વૈજ્ઞાનિક બનાવવાનું શિક્ષણ આપવાના છે. એટલે જ્યાં સુધી શિક્ષકો જો આવી રીતના ન્યાય નહીં મળે ત્યાં સુધી ગુજરાતમાં કોઈ દિવસ વિકાસ નથી થવાનો, નથી આપણા દેશનો થવાનો. ઉમેશભાઈ, કઈ રીતે જોઈ રહ્યા છો? કેમ કે એક તરફ આપણે વિકાસ મોડેલની વાતો કરીએ છીએ, ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત, આવા બેનરો આપણે સ્લોગનોમાં જોતા હોઈએ છીએ. પછી આ શિક્ષકો અગાઉ પણ ટેટ ટાટના ઉમેદવારોએ ખૂબ આંદોલન કર્યા ગાંધીનગરમાં, તેમને ટીંગાટોળી થઈને, એવી રીતે પોલીસને આગળ કરીને આ ઉમેદવારોનો અવાજ દબાવવાના પ્રયાસો પણ થતા હોય છે. તો સરકારની શું માનસિકતા લાગી રહી છે? શું ખરેખર સરકાર ઈચ્છે છે કે ગુજરાતનું ભવિષ્ય, કે બાળકો ભણે, કે પછી આ બધું ખાનગીકરણ તરફ લઈ જવા માંગે છે? શું ઈચ્છી રહી છે સરકાર? એટલે આંકડા ઉપરથી તો મને એવું લાગી રહ્યું છે, મેં તમને કીધા ને કે ભાઈ સરકારી સ્કૂલો જ ઘટી ગઈ છે. જે પોપ્યુલેશન મુજબ જે 90 થી 1 લાખની સંખ્યા સરકારી સ્કૂલોની હોવી જોઈએ એની બદલે માત્ર 34,000 જ રહી છે. હવે એમાંય સરકાર ભરતી નથી કરતી, અને ભરતી કરે છે તો તમે જોયું હશે કે એમાંય તે ઓબીસી હોય, એસસી ના કેન્ડિડેટો અનામત માટે, હક માટે આંદોલન કરી રહ્યા છે. બરાબર, તમે જોયું હશે કે આજે સરકારની મનસા એવી છે કે એ સરકારી નોકરી કોઈને બેરોજગારોને આપવા જ નથી માંગતી. આજે શિક્ષિત બેરોજગાર યુવાનોનું પ્રમાણ ગુજરાતની અંદર ચિંતાજનક વધી ગયું છે. જે ભરતી કરવામાં આવે છે મોટા ભાગના વિભાગો, એ શિક્ષણ વિભાગ હોય તોય ભલે, આરોગ્ય વિભાગ હોય તોય ભલે, કે કોઈ પણ સચિવાલય હોય તોય ભલે, બધાને મોટા ભાગની તમે ભરતી કરવામાં આવે છે એ કરાર આધારિત કરવામાં આવે છે. એટલે કે આઉટસોર્સિંગ, શોષણ કરવામાં આવે છે. તમે ક્યારેય એના આઉટસોર્સિંગ વાળાને પૂછ્યું છે કે ભાઈ તારો પગાર તને સ્લીપ કેટલી આપવામાં આવે છે? સાહેબ, મને ફરિયાદો આ લોકો કરે, સાહેબ અમને મૂળ કે 11,000 કે પગાર આપવામાં, સહી કે 18,000 કરાવવામાં આવે છે. અને અવાજ ઉઠાવી તો અમને કે કાલથી ના પાડી દે, નોટિસ નથી આપતા, કાઢી મૂકે છે. દરેક વિભાગમાં બેરોજગાર શિક્ષકો હોય તોય ભલે, આરોગ્ય અધિકારીઓ ક્લાસ 3 લગીના હવે તો આ લોકો આઉટસોર્સિંગમાં ભરવા માંડ્યા છે. 18 લાખ લોકોને આ લોકોએ કરાર આધારિત નોકરી આપી છે. એટલે કે કરાર આધારિતમાં તમે જોયું હશે, એમાં કરાર આધારિત તમને ભરતી કરે તો એમાં અનામત આપવાની પ્રથા જ નથી. એટલે આપોઆપ આ લોકોએ અનામત વિરોધી માનસિકતા ધરાવી છે. અનામત ન આપવી પડે એટલે ગુજરાતના યુવાનોને શું કર્યું છે, કરાર આધારિત નોકરી આપી, 11 મહિનાના કરાર. એ પછી શિક્ષણ વિભાગ હોય તો ભલે, અમને ફોરેસ્ટમાં એ રીતના કરાર આધારિત લીધા, મોટા ભાગના આરોગ્ય વિભાગમાં કરાર આધારિત જ લોકોને લીધા છે. બરાબર, એટલે કહેવાનો મતલબ એ છે કે આ લોકોની માનસિકતા છે ને એ અનામત વિરોધની માનસિકતા છે. મોટા ભાગની ભરતીઓ કરાર આધારિત કરવામાં આવી છે. એટલે હું આજથી આપની ચેનલના મારફતે એ કહેવા માંગુ છું મારા ગુજરાતના યુવાનોને કે ભાઈ તમે દાડિયું કરજો, હીરા ઘસજો, પણ 11 મહિનાના કરાર આધારિત કોઈ નોકરી નહીં કરતા, નહીં સ્વીકારતા. એક વખત આંદોલન મારી યારે કરો, હું તમને ન્યાય અપાવીશ. શું કામ કરાર આધારિત થવું જોઈએ? કાલ સવારે તમને તમારી ઉંમર, આજે તમને એમ થાય કે 25,000 મને પગાર આપે છે, સારો લાગશે, તમારા લગ્ન થઈ જશે, પણ તમારી ભાવી વાઈફને નહીં ખબર હોય કે તમને 11 મહિના પછી આ લોકો કાઢી નાખવાના છે. અત્યારે બધાને સારું લાગશે, ભાઈ શેમાં લાગ્યો કે ભાઈ શિક્ષકમાં લાગ્યો, બરાબર, ભણાવવા જાય, સરકારી સ્કૂલમાં ભણા જાય, પણ એને નથી ખબર કે દીકરી જે લગ્ન કરીને આવી છે કે ભાઈ આને 11 મહિનાનો જ કરાર છે, પૂરો થઈ જશે એટલે કાલ સવારે આનું ભવિષ્ય હું કાઢી મૂકવાનો છે. એટલે આપની ચેનલના મારફતથી દરેક જેટલા પણ કરાર આધારિત ગુજરાતના યુવાનો છે એ બધાને વિનંતી કરું છું કે કરાર આધારિત નોકરી નહીં લેતા, ગમે તે કરજો, પણ એક વખત તમે મક્કમ થઈ જાઓ, કાં અમને કાયમી ભરતી કરો અને કાં અમારે આ નોકરી તમારી કરવી નથી. ઉમેશભાઈ, આગામી દિવસોમાં વિધાનસભાનું ચોમાસું સત્ર મળવાનું છે, નોટિફિકેશન જાહેર થઈ ગઈ છે. શિક્ષકો માટે તમારી કઈ વિશેષ રજૂઆત રહેવાની છે, અને ખાસ કરીને મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીના માધ્યમથી શું કહેવા માંગશો? કેમ કે સંવેદનશીલતાના દાવા થઈ રહ્યા છે કે અમે સંવેદનશીલ છીએ ભરતી માટે પણ. ચોક્કસપણે આની પહેલા મારું શિક્ષકનું પ્રતિનિધિ મંડળ 2 વખત મુખ્યમંત્રી શ્રી સાથે મારી રૂબરૂમાં અમે 2 વખત મિટિંગ પણ થઈ ચૂકી છે આ વિષયને લઈ, અને સરકારે પોઝિટિવ વલણ આપ્યું છે, પણ હજી સુધી ક્યાંય આ લોકોને ન્યાય મળતો એવું લાગતું નથી. પણ વિષય એકલા શિક્ષકનો નથી. આ મેં તમને કીધું ને કે ગુજરાતની અંદર તમામ કરાર આધારિત જેટલા લોકો છે આ એનો વિષય છે. તમામ એસસી એસટી ઓબીસીના આ વિષય છે, ઈડબ્લ્યુએસનો. કારણ કે આ લોકો એક પ્રકારની અનામત વિરોધની માનસિકતા ધરાવે છે કે ભાઈ અનામત જ નથી આપી એટલે જ કરાર આધારિત બધાને લેવા માંડ્યા છે. 15 વર્ષથી તમે જોયું હોય છે કે આ લોકોની ભરતી જ નથી કરવામાં આવી.
ચિત્રની ભરતી નથી કરવામાં આવી. કોમ્પ્યુટરની લેબ તો છે, દરેક સ્કૂલમાં છે. આજે મારો વિસ્તાર બોટાદ છે, તો બોટાદની અંદર મોટા ભાગની સ્કૂલોની અંદર કોમ્પ્યુટર લેબ છે, પણ કોમ્પ્યુટર શિક્ષકની ભરતી 15 વર્ષ નથી કરવામાં આવી. એટલે ક્યાંક ને ક્યાંક સરકારની ખામી ચોક્કસ દેખાઈ રહી છે. આગામી સમયમાં કઈ રીતની રણનીતિ છે ઉમેશ મકવાણા, આ શિક્ષકો માટે કઈ રીતે લડાયક ભૂમિકામાં જોવા મળશે અને શું લાગે છે સરકાર હવે આ બાબતે કેટલી પોઝિટિવ જોવા મળશે આ આંદોલન બાદ? ચોક્કસ જ્યાં સુધી તમામ મારા શિક્ષક ભાઈઓ બહેનો અને એક્સ આર્મી મેન અને તમામ ગુજરાતના કરાર આધારિત બેરોજગારોને જ્યાં લગી ન્યાય નહીં મળે ત્યાં સુધી ધારાસભ્ય તરીકે મારું 100% સમર્થન હશે, તન મન ધનથી. છેલ્લો મારો પ્રશ્ન કે એક્સ આર્મી મેન પણ અહીંયા વિરોધ કરી રહ્યા છે, એમનું આંદોલન ચાલી રહ્યું છે. આજે 15મી ઓગસ્ટ છે, આપણે સ્વતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યા છીએ ને જે આપણા દેશ માટે બોર્ડર પર આપણે જે હરીફરી શકીએ છીએ, મોજ મજા માણી શકીએ છીએ, તે માટે તેઓ બલિદાનો પણ આપતા હોય છે ને આજે તેમને આંદોલન કરવા પડે તો આ કેવી કમનસીબી ગુજરાતમાં જોઈ રહ્યા છો? ચોક્કસપણે આ વિશે મેં મુખ્યમંત્રીશ્રીને રૂબરૂ મળી અને અમારા એક્સ જવાનના પ્રતિનિધિ મંડળ પ્રમુખ સહિતને ટૂંક સમયમાં રજૂઆત પણ કરી હતી કે ભાઈ ગુજરાતની અંદર જવાનો માટે એક અલગથી મંત્રાલય હોવું જોઈએ, જેમ કે મહારાષ્ટ્રમાં છે, હરિયાણામાં છે, દરેક જગ્યાએ છે. અને મોટા ભાગના ભારતના તમામ રાજ્યોની અંદર એક્સ આર્મી મેનોની જવાનોની અલગથી અનામત આપવામાં આવે છે. સરકારી નોકરીમાં આપવામાં આવે છે, પ્રાઇવેટ નોકરીમાં આપવામાં આવે છે. ગુજરાત જ એકમાત્ર એવું રાજ્ય છે કે જ્યાં એક્સ આર્મી મેન જવાનોને અનામતથી બાકાત રાખવામાં આવી રહ્યું છે. એટલે મને સમજાતું નથી ગુજરાત આ પાકિસ્તાનમાં આવ્યું છે કે ભારતમાં આવ્યું છે કે એક્સ આર્મી મેનને અનામત માટે અહીંયા મારે ગાંધીનગર ખાતે લડવું પડે છે. બહુ શરમજનક બાબત છે. એટલે મેં માનનીય મુખ્યમંત્રીશ્રીને લેખિત મૌખિક બંને રીતના રજૂઆત પણ કરી છે અને 100% ધારાસભ્ય તરીકે મારું એમને સંપૂર્ણ સમર્થન પણ છે. ખૂબ ખૂબ આભાર. આ હતા બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા. તેઓ જે શિક્ષકો છે અને જે એક્સ આર્મી મેન અહીંયા તેઓ આંદોલન કરી રહ્યા છે, બંને સંગઠનોના સમર્થનમાં આવ્યા છે. આગામી દિવસોમાં વિધાનસભામાં સત્ર પણ મળવાનું છે ને તેઓ આ રજૂઆત પણ ફરી એકવાર કરવાના છે ને તેમને મુખ્યમંત્રી સાથે, શિક્ષણ મંત્રી સાથે અવારનવાર તેમના પ્રતિનિધિ મંડળ જોડે આ રજૂઆતો પહોંચતી હોય છે, પણ હજી સુધી કોઈ નિરાકરણ નથી આવ્યું. હવે આશા રાખીએ છીએ, સંવેદનશીલ સરકારના દાવાઓ તો ઘણા જોયા છે, બણગાઓ તો ફૂંકવામાં આવે છે, પરંતુ ક્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ આદેશ કરે છે કે હવે શિક્ષકોની ભરતી કરી લેવી જોઈએ, કેમ કે આ આંદોલન જ્યારે ગાંધીનગરમાં થયા છે ત્યારે આંદોલનના કારણે ભરતીઓ ભૂતકાળમાં થઈ છે. હવે શું આગામી સમયમાં સરકાર આ બાબતે હકારાત્મક નિર્ણય લે છે તે જોવું રહ્યું. દર્શક મિત્રો, આવા જ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝને લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા